સો હેલો એવરીવન, આજનો આ વિડીયો તમારા માટે બહુ જ યુઝફુલ થવાનો છે. કારણ કે લેસન નંબર 1 એટલે કે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર ના સ્વાધ્યાયના દાખલા કેવી રીતે સોલ્વ થશે એ હું તમને જણાવવાનો છું. સો મારું નામ છે જીનલ શાહ એન્ડ નોટબુક અને પેન નીકાળી દો, મારી જોડે લખવાનું સ્ટાર્ટ કરો. અને હજુ સુધી આ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તેને સબસ્ક્રાઇબ કરી દો. તો સૌથી પહેલો પ્રશ્ન જે છે એમાં શું આપેલું છે આપણને, જ્યાં જ્યાં આપણે ડ્રો કરવા જેવું લાગશે ને ત્યાં ડ્રો કરીશું તો આપણને બહુ ઇઝી ક્વેશ્ચન્સ લાગશે. તો સૌથી પહેલા પ્રશ્નમાં આપેલું છે 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં, એટલે જો અહીંયા આગળ માધ્યમ શું આપી દીધું છે, હવા છે. ઓકે, 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે બળ કેટલું લાગશે? તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી દઈએ એટલે આપણને કંઈક અંદાજો આવે કે શું થઈ રહ્યું છે આ ક્વેશ્ચનમાં. 2 × 10⁻⁷ કુલમ. જો રટ્ટો મારશો ને અને ક્વેશ્ચન ચેન્જ કર્યો ને થોડો ઘણી વેલ્યુ ચેન્જ કરી તો તમારો ખોટો પડી શકશે. એટલે રટ્ટો મારવાની અહીંયા જરૂર નથી. 2 × 10⁻⁷, બીજો છે 3 × 10⁻⁷ કુલમ. આવી રીતે બે વિદ્યુતભારો આપણને આપેલા છે. આ વિદ્યુતભાર 1 આપી દઈએ અને વિદ્યુતભાર 2 આપી દઈએ. આ બંને વચ્ચેનું જે અંતર આપેલું છે આપણને એ આપેલું છે 30 સેન્ટીમીટર. અને આ પ્રશ્ન જે છે એ બોર્ડમાં 2 માર્કમાં પૂછાયેલો છે, 2020 કે 2022માં પૂછાયેલો છે. તે એકવાર જોઈ લેજો. એફ કેટલું થશે એ આપણને અહીંયા પૂછેલો છે પ્રશ્નમાં. તો સૌથી પહેલા આપણે શું લખવાનું, તો જ્યારે પણ પ્રશ્ન આવી રીતે આવે તો સૌથી પહેલા તમારે આપેલ કિંમત લખવાની છે. તો Q1 કેટલો આપેલો છે આપણને? 2 × 10⁻⁷ કુલમ. Q2 કેટલો આપેલો છે? તો 3 × 10⁻⁷ કુલમ. અહીં આગળ એક ઇન્ફોર્મેશન આપણને આપી દીધી છે કે બંને વિદ્યુતભારો કેવા છે? ધન છે. એટલે અપાકર્ષણ બળ લાગવાનું છે આપણને કન્ફર્મ ખબર પડી ગઈ છે. તો બે વિદ્યુતભારી વચ્ચેનું અંતર એટલે કે આર આપણને આપી દીધો છે અહીંયા આગળ 30 સેન્ટીમીટર. એટલે શું લખશો અહીંયા આગળ? 30 × 10⁻²મીટર. અને આપણને પૂછવામાં આવેલું છે એફ. તો શું પૂછવામાં આવેલું છે? એફ નું મૂલ્ય કેટલું હશે, બળ કેટલું લાગશે. તો અહીં આગળ તમને આ બધી ઇન્ફોર્મેશન જોઈને, આ બધી માહિતી જોઈને એક જ સૂત્ર યાદ આવવું જોઈએ કે એફ બરાબર કે Q1 Q2 ના છેદમાં R². જો કે નું મૂલ્ય તમને ખબર છે 9 × 10⁹, 9 × 10⁹. Q1 કેટલું આપેલું છે આપણને? 2 × 10⁻⁷. Q2 કેટલું આપેલું છે આપણને? 3 × 10⁻⁷. R² છે, અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ભૂલ થવાના ચાન્સીસ વધી જાય છે. સ્ક્વેર છે એટલે 2 વાર લખવાનું છે આપણે. 30 × 10⁻², ગુણ્યા 30 × 10⁻². હવે આને ઇઝીલી કેવી રીતે સોલ્વ થઈ શકે છે એ તમને અહીંયા સમજાવું છું. 30 ને શું આપણે લખી શકીએ છીએ 3 × 10. અહીંયા પણ લખી શકીએ છીએ 3 × 10. ઓકે સર, અહીં ધ્યાન આપશો તો 3 તરી 9, તો 9 થી 9 આપણે મારી દીધા. તો એફ બરાબર માટે કરીને લખવાનું, એફ બરાબર 2 × 3 એટલે 6 થઈ ગયા, ગુણ્યા 10⁻⁴ જોઈએ. હવે 9, 7 ને 7 અહીંયા કેટલી થઈ જશે? 14 થઈ જશે. આ 2 ને 2 4 ઉપર ગઈ એટલે અહીંયા આગળ +4 થશે. અને આ એક ઘાત રહી છે એટલે 2 ઉપર જશે એટલે -2. માટે એફ બરાબર 6 × 10⁻, 9 ને 4 13, 14 ને 2 16. માટે એફ બરાબર આપણને મૂલ્ય મળી ગયું છે 6 × 10⁻13 - સોલ્વ કરીશું એટલે -3 મળશે અને બળનો એકમ ન્યૂટન થાય. એટલે એફ બરાબર આપણને કિંમત મળી ગઈ છે 6 × 10⁻³ ન્યૂટન. અને આ બંને વચ્ચે જે બળ લાગે છે કયા પ્રકારનું છે? અપાકર્ષણ. આ કમ્પલસરી તમારે લખવાનું છે. આનો અડધો માર્ક્સ હોય છે અને આનો આટલો કેલ્ક્યુલેશન 1.5 માર્ક્સ હોય છે. એવી રીતે તમને 2 માર્ક્સ મળશે. જો એમસીક્યુમાં પૂછાય તો ડાયરેક્ટ લખેલું જશે 6 × 10⁻³ ન્યૂટન આકર્ષણ કે 6 × 10⁻³ અપાકર્ષણ. તો પોઝિટિવ જોઈને તમને ખબર પડવી જોઈએ અહીંયા આગળ કે કયા પ્રકારનું બળ લાગવાનું છે, અપાકર્ષણ પ્રકારનું બળ લાગવાનું છે. તો અહીં આપણો ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ થઈ રહ્યો છે. ક્વેશ્ચન નંબર 2 સોલ્વ કરવા જઈ રહ્યા છે. શું કીધું છે ક્વેશ્ચન નંબર 2 માં? 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. એટલે સમજો વાતને. ચલો પ્રશ્ન સમજીએ પહેલા તો.
કે અહીંયા આગળ 0.4 માઇક્રોકુલમ ધરાવતો એક ગોળો છે. બીજો ગોળો આપેલો છે -0.8 માઇક્રોકુલમ અને એના ઉપર જે બળ લાગે છે એ બળ કેટલું લાગે છે અહીંયા આગળ તો 0.2 ન્યૂટનનું બળ લાગે છે. હવે એક વસ્તુ સમજીએ અહીંયા આગળ 0.4 માઇક્રોકુલમ ધરાવતા એક નાના ગોળા પર ઓકે આના પર બળ લાગે છે એ કઈ તરફ હોવાનું છે તો આ તરફ હોવાનું છે એ ફિક્સ વસ્તુ છે કારણ કે એક પોઝિટિવ છે એક નેગેટિવ છે એટલે અહીંયા આગળ આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે એટલે કે એક ધન છે અને એક ઋણ છે એટલે આકર્ષણ પ્રકારનું બળ લાગવાનું છે એટલે આ બાજુનું બળ લાગવાનું છે એટલે અહીંયા લખીશું આપણે F12 એટલે કે બીજા વડે પહેલા પર લાગતું બળ. અહીંયા આગળ એક નામ આપી દઈએ અહીંયા આગળ આપણે બે નામ આપી દઈએ. તો પહેલો પ્રશ્ન શું પૂછેલું છે આપણને તો સૌથી પહેલા આપણે શું લખીશું અહીંયા આગળ આપેલ કિંમત શું આપેલી છે Q1 બરાબર 0.4 માઇક્રોકુલમ 0.4 માઇક્રોકુલમ એટલે 0.4 10⁻⁻6 કુલમ થઈ જશે. Q2 કેટલો આપેલો છે -0.8 માઇક્રોકુલમ એટલે લખીશું અહીંયા આગળ -0.8 ઇન્ટુ 10⁻⁻6 કુલમ. ઓકે એ બંને વચ્ચેનું બળ કેટલું લાગે છે 0.2 ન્યૂટન. અહીં આગળ પૂછવામાં શું આવેલું છે આપણને આર પૂછવામાં આવેલું છે. પહેલું તો અંતર કેટલું હશે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે અહીંયા જોશો તમે ધ્યાનથી બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે એ આપણને પૂછવામાં આવેલું છે. અને બી પાર્ટમાં આપણને પૂછવામાં આવેલું છે કે F12 જો તમારો 0.2 ન્યૂટન છે તો F21 કેટલો હશે એટલે કે બીજા ગોળા પર પહેલા વડે લાગતું બળ કેટલું હશે એ આપણને અહીંયા પૂછવામાં આવેલું છે. એટલે બે પ્રશ્ન છે અહીંયા આગળ એ પાર્ટ અને બી પાર્ટ. તો સૌથી પહેલા આપણે એ પાર્ટ સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો એ પાર્ટમાં આપણને પૂછવામાં આવેલું છે આર. તો આ બધી કિંમતો આ બધી વેલ્યુઓ જોઈને આપણને એક જ સૂત્ર યાદ આવે F બરાબર K Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર. અહીં આગળ જે પૂછેલું હોય ને એને કરતા બનાવી દેવાનું પહેલા તો R સ્ક્વેર બરાબર આપણે શું લખીશું K Q1 Q2 ના છેદમાં F. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે એટલે અહીંયા આગળ આપણે ધ્યાન રાખવું પડશે કે F ઉપર છે એટલે નીચે આવશે R સ્ક્વેર નીચે છે એટલે એ ઉપર જતો રહેશે. તો અહીં આગળ જો ગણતરી કરીશું કે એની કિંમત 9 ગુણ્યા 10⁹ Q1 કેટલો આપેલો છે 0.4 ઇન્ટુ 10⁻⁻6. Q2 કેટલો આપેલો છે 0.8 ઇન્ટુ 10⁻⁻6. અહીં ખાલી આપણે મૂલ્ય લેવાના છે કારણ કે આપણને આ પ્લસ અને માઇનસ જે આપેલું છે ને એ ખાલી એટલા માટે આપેલું છે કે આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનું બળ લાગે છે એ જાણવા માટે. અહીં આગળ નીચે આવશે 0.2. અહીં આગળ ધ્યાનથી જોશો તો કંઈક કેન્સલ થઈ રહ્યું છે તો 9 ગુણ્યા 4/10 લખી દેવાનું અહીંયા 8/10 લખી દેવાનું અહીંયા ગુણ્યા કરીને 2/10 એટલે નીચેનું નીચે વાળું કઈ જતું રહેશે ઉપર જતું રહેશે. ઓકે સર અહીંયા 9 અને અહીંયા આગળ -12 અહીં આગળ 2 દુના 4 કેન્સલ થઈ જશે ઇઝીલી. તો અહીંયા આગળ ગણતરી કરવાની છે આપણે R સ્ક્વેર બરાબર 9 દુના 18 18 144 ગુણ્યા આ 1 10 થી આ 1 10 મરી જશે તો 10 ની ઘાત કેટલી થઈ -3. જો અહીંયા ધ્યાન 9 - 12 એટલે -3 અને આ જો એક ઉપર જશે એટલે -1 માટે R સ્ક્વેર બરાબર આપણને શું મળ્યું 144 ગુણ્યા 10 - 4 ઘાત. જો આનું વર્ગમૂળ લઈશું એટલે R બરાબર આપણને મળશે 12 ગુણ્યા 10 - 2 ઘાત મીટર. એટલે આપણો એ પાર્ટ અહીંયા સોલ્વ થઈ ગયો છે કે અંતર કેટલું હશે તો આપણને અંતર મળી ગયું છે 12 ગુણ્યા 10 - 2 ઘાત મીટર જે આપણો અહીંયા જવાબ મળી ગયો છે. હવે બી પાર્ટમાં આપણને પાછળનું એક પેજ લઈ લઈએ નવું તેમાં આપણે બી પાર્ટ સોલ્વ કરીએ. જો F12 તમારું 0.2 ન્યૂટન હોય તો F21 પણ તમારું કેટલું હોવાનું છે 0.2 ન્યૂટન જ હોવાનું છે. કોના નિયમ પ્રમાણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. પહેલો વારો બીજા વારો પહેલા પર 0.2 ન્યૂટનનું બળ લગાડે તો બીજા વારો પહેલા પર એટલું જ બળ લગાડવાનો છે. સો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 2 કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે ક્વેશ્ચન નંબર 3. શું કીધું છે આ ક્વેશ્ચન નંબર 3 માં Ke²/Gmpme ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ ગુણોત્તર શું સૂચવે છે એ પણ આપણે જણાવવાનું
છે. તો સૌથી પહેલા આપણે ke²/g_me_mp ગુણોત્તર એ પરિમાણ રહિત છે તેમ ચકાસવાનું છે. જો થિયરી તમે જોઈ હોય અહીંયા આગળ તો તમને આઈડિયા હશે કે ke²/g_me_mp શું છે. ke²/g_me_mp ધ્યાનથી જોશો ને તમે અહીંયા આગળ તો કદાચ આપણે આ સમજવા માટે લખી રહ્યા છે ત્યારે લખવાની જરૂર નથી. છેદમાં r²/r² કરીએ તો અહીં આગળ જે આ ઉપરનું મૂલ્ય જે છે એ તમારું fe થઈ જશે અને નીચેનું જે મૂલ્ય છે એ તમારું fg થઈ જશે. ધ્યાનથી જોશો તો તમને ખબર પડી જશે. આ fe નું સૂત્ર છે ઉપરનું અને નીચેનું જે સૂત્ર છે એ fg છે, એટલે કે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર છે. અને જ્યારે પણ બે સમાન મૂલ્યના સમાન રાશિના ગુણોત્તર લઈએ તે પરિમાણ રહિત જ આવવાના છે. એ ફિક્સ વસ્તુ છે. પણ અહીંયા આગળ આપણે સોલ્વ કરવાનું છે એટલે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. કે એટલે કુલમનો અચળાંક છે. એનો એકમ જે છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર છે. અને અહીંયા આગળ ઈ જે છે એ વિદ્યુત બળ છે તો વિદ્યુત બળનો એકમ કુલમ થશે અને 2 વાર છે એટલે કુલમ સ્ક્વેર લખી દીધું. જી જે છે એ 6.673 × 10⁻11 ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. એટલે એનો એકમ શું થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. અને અહીંયા આગળ 2 વાર દળ છે એટલે અહીંયા શું થશે કેજી નો વર્ગ. એટલે કેજી સ્ક્વેર થી કેજી સ્ક્વેર કેન્સલ થઈ ગયું, ન્યૂટન થી ન્યૂટન કેન્સલ થઈ ગયું, મીટર સ્ક્વેર થી મીટર સ્ક્વેર કેન્સલ થઈ ગયું, કુલમ સ્ક્વેર થી કુલમ સ્ક્વેર કેન્સલ થઈ ગયો. એટલે આ શું થઈ ગયું તમારું અહીંયા આગળ પરિમાણ રહિત. એક બી એકમ ના રહ્યો એટલે તમારું શું થઈ ગયું અહીંયા આગળ પરિમાણ રહિત થઈ ગયું. એટલે અહીંયા લખી શકો છો તમે m0 l0 t0 a0. એટલે આ તમારું થઈ ગયું પરિમાણ રહિત. હવે બીજું એ વસ્તુ પૂછ્યું છે આપણને કે ગુણોત્તરનું મૂલ્ય કેટલું થશે. તો ગુણોત્તરનું મૂલ્ય શોધવા માટે આપણે એના કિંમત યાદ હોવી જોઈએ આપણને. તો અહીંયા લખીએ ke²/g_me_mp. અહીં અગર કે નું જે મૂલ્ય છે 9 × 10⁹ છે. આપણે સોલ્વ કરેલું છે એકચ્યુઅલીમાં ઉદાહરણમાં. જો ત્યાં આગળ બરાબર તમે સોલ્વ કર્યું હશે તો તમને ઇઝીલી આ આઈડિયા આવી જશે કે આપણે શું સોલ્વ કરવા જઈ રહ્યા છે. ઈ નું મૂલ્ય 1.6 × 10⁻19 છે. 2 વાર છે એટલે લખીશું 2 વાર 1.6 × 10⁻19. છેદમાં લખીશું આપણે જી નું મૂલ્ય એટલે 6.67 × 10⁻11. me એટલે 9.1 × 10⁻31 અને mp એટલે 1.67 × 10⁻27. જો તમે આ સોલ્વ કરશો, સોલ્વ કરવાની ટ્રીક તમને દેખાડી દઉં છું તો 9 × 1.6 × 1.6 ડિવાઇડેડ બાય 6.67 × 9.1 × 1.67 × 10⁻9 માઇનસ 19 ને 19 38 થઈ જશે. અહીંયા આગળ ઉપર આ ઉપર જશે એટલે +11 +31 અને +27. જો તમે આ સોલ્વ કરશો ઇઝીલી હવે તમને તમારાથી સોલ્વ થઈ જશે. 9 × 1.6 કરવાના છે, ગુણ્યા 1.6 કરવાના છે, ભાગ્યા 6.67 કરવાના છે, ભાગ્યા દબાવજો કેલ્સીમાં 9.1 કરશો, ભાગ્યા 1.67 કરશો એટલે તમને જવાબ મળશે જે મેં અહીંયા સોલ્વ કરીને રાખેલો છે. મને જવાબ મળે છે 2.273 × 10⁻, આ કેલ્ક્યુલેશન કરશો અહીંયા આગળ જે પ્લસ હોય એને પ્લસ લેવાના છે, માઇનસ હોય એને માઇનસ લેશો એટલે તમને જવાબ મળશે 10⁻39. આ ke²/g_me_mp નું આપણને મૂલ્ય મળી ગયું છે જે આપણને પૂછેલું હતું શોધવાનું. અને બીજી વસ્તુ છે આ ગુણોત્તર શું સૂચવે છે તમને તમને શું ખબર પડે છે આ ગુણોત્તર શેનો છે એ તો આપણને ખબર પડી ગઈ છે. તો fg નો ગુણોત્તર છે જે 1 કરતા બહુ મોટું છે. એનો મતલબ કે fe જે છે એ બહુ મોટું મૂલ્ય હશે fg કરતા. એટલે વિદ્યુત બળનું મૂલ્ય બહુ વધારે હશે. એટલે વિદ્યુત બળ જે છે એ બહુ સ્ટ્રોંગ છે, પ્રબળ છે અને ગુરુત્વાકર્ષણ બળ જે છે એ નિર્બળ છે. તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 4. શું કીધું છે આ ક્વેશ્ચનમાં આપણને? એ અને બી પાર્ટ છે પદાર્થનો વિદ્યુતભાર પરિમિત થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. તો ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. પહેલા તો એ પાર્ટ ક્વોન્ટમ ની કરણ આપણે સમજાવવાનું છે. એટલે કે કોઈ પદાર્થ પર રહેલો કુલ વિદ્યુતભાર આપણે આ થિયરીમાં જોઈ લીધું છે એકચ્યુઅલીમાં તેના
મૂળભૂત વિદ્યુતભારના મૂળભૂત વિદ્યુતભાર એટલે કોણ? ઇલેક્ટ્રોનના પૂર્ણાંકમાં જ હોય છે. એટલે ક્યુ બરાબર શું થશે? સૂત્ર n ઇન્ટુ ઈ. આ આપણે ક્વોન્ટમીકરણ થયેલું છે એવું આપણે સમજાયેલું છે. બી પાર્ટમાં આપણને શું પૂછવામાં આવેલું છે કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ? સિમ્પલ વસ્તુ છે. આ વિદ્યુતભારનું જે અણુઓ જે છે બહુ બધા છે, અસંખ્ય. માન લો કે એક પદાર્થની વાત કરીએ આપણે, એમાં અસંખ્ય અણુઓ છે, તો ત્યાં આગળ આપણે આ વસ્તુ જોવાની જરૂર પડતી નથી કે ક્વોન્ટમીકરણ થયેલું છે કે નથી થયેલું. એ આપણે અવગણી પણ શકીએ છીએ. ક્વોન્ટમીકરણ આપણે અવગણી શકીએ છીએ અહીંયા આગળ. તો એ જ વસ્તુ આપણે અહીંયા પૂછેલી છે. એ કેવી રીતે લખવાનું છે એ હું તમને નીચે પીડીએફમાં હું તમને આપી દઈશ કે આ થિયરી આને આવી રીતે લખી શકીએ છીએ. આપણે આ સમજવાના માટે વિડીયો બનાવી રહ્યા છે કે આપણે અહીંયા આગળ પ્રોપર આપણને ખબર પડી જાય. એના પછીનો જે પ્રશ્ન છે 5મો, એમાં પણ થિયરેટિકલ જ છે, જે આપણે અહીંયા આગળ સોલ્વ કરી ચૂક્યા છે થિયરીમાં. જ્યારે કાચના સળિયાને, એટલે સપોઝ માન લો કાચના સળિયા પર 4 પોઝિટિવ છે, 4 નેગેટિવ છે, અને અહીંયા આગળ રેશમનું કાપડ છે જેમાં 4 પોઝિટિવ છે, 4 નેગેટિવ છે. તો અહીંયા આગળ ટોટલ પોઝિટિવ કેટલા વિદ્યુતભાર થઈ ગયા? 8 થયા. ટોટલ નેગેટિવ કેટલા વિદ્યુતભાર થયા? 8 થયા. ઓકે, આ એક સિસ્ટમ માની લઈએ આપણે વિદ્યુતભારનું સંરક્ષણ સમજાવવાનું છે અહીંયા આગળ જતા. માન લો કે આપણે આ કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસ્યો, તો શું થશે? તો કાચનો સળિયો જે છે એ તમારો પોઝિટિવ વિદ્યુતભાર થયો છે, ધન વિદ્યુતભાર થયો છે. એનો મતલબ કે ઋણ વિદ્યુતભાર અહીંથી કઈ જતા રહ્યા છે? રેશમના કાપડ પર જતા રહ્યા છે. અહીંયા આગળ પાછી એક સિસ્ટમ જ માની આપણે. તો જ્યારે આ પ્રક્રિયા થઈ એના પછી પોઝિટિવ ટોટલ કેટલા થયા? 8. નેગેટિવ કેટલા થયા? 8. એનો મતલબ કે વિદ્યુતભારનો ના તો નાશ થયો, ના તો તે ઉત્પન્ન થયો છે. તે ખાલી એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર રૂપાંતરિત થયા છે. એટલે આપણે લખી શકીએ છીએ અહીંયા કે અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુતભાર અચળ રહે છે અથવા હોય છે. અને જ કહેવાય છે વિદ્યુતભારનું સંરક્ષણ. અને બીજો જો નિયમ લખવો હોય તો લખી શકો છો તમે કે વિદ્યુતભારનું ના તો સંરક્ષણ થઈ શકે, ના તો ઉત્પન્ન થઈ શકે છે, ના તો તેનું નાશ થઈ શકે છે. તે ફક્ત એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર રૂપાંતરિત થઈ શકે છે. આ બંને પ્રશ્ન એટલે ચોથો અને 5મા પ્રશ્નનો જવાબ તમને થિયરીમાં તો મળી જ જવાનો છે. જો તમને ના ખબર પડે તો કોમેન્ટ કરજો મને. ચોથા અને 5માનો આન્સર જોઈએ છે તો હું એક પીડીએફ બનાવીને તમને મોકલી દઈશ. એટલે કે કોમેન્ટમાં અથવા તો એક લિંક મોકલી દઈશ કે જ્યાં તમે આ પીડીએફને ઓપન કરીને તમે આ પ્રશ્નના જવાબ લખી શકો છો. પ્રશ્ન નંબર 5 અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. પ્રશ્ન નંબર 6 પર જઈ રહ્યા છે. ક્વેશ્ચન નંબર 6 શું કહી રહ્યો છે? અહીંયા આગળ 4 બિંદુવત વિદ્યુતભારો, એટલે ચોરસ કીધેલું છે અહીંયા નીચે આપણને. અહીંયા આગળ 4 બિંદુવત વિદ્યુતભારો આપણે ડ્રો કરી લઈએ, જે ચોરસ. ઓકે, અહીંયા આગળ તમારો એ છે, આને બી નામ આપી દઈએ આપણે, અને સી નામ આપી દઈએ, અને આને આપણે ડી નામ આપી દઈએ. અહીં આગળ તમારો જે વિદ્યુતભાર છે એનું મૂલ્ય 2 માઇક્રોકુલમ છે, અહીં -5 માઇક્રોકુલમ છે, અહીં અગેન 2 માઇક્રોકુલમ છે, અને અહીંયા -5 માઇક્રોકુલમ છે. આમાં એક ચોરસ બનાવી દઈએ આપણે, જે સાઈડની આપણને લંબાઈ આપી દીધી છે 10 સેન્ટીમીટર છે. આ 10 સેન્ટીમીટર છે ચોરસ, એટલે બધી સાઈડો કેવી હશે? સરખી હશે. અહીં આગળ વચ્ચે મધ્ય કેન્દ્ર પર, એટલે મધ્ય કેન્દ્ર આપણે નામ આપી દઈએ O. એના મધ્ય કેન્દ્ર પર આપણને એવું કીધેલું છે કે અહીં આગળ એક 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. તો આના પર કુલ બળ કેટલું લાગશે? જો આપણે થિયરેટિકલ પહેલા સમજી લઈએ વસ્તુ શું કહેવા જઈ રહ્યું છે કે અહીંયા આગળ આ O બિંદુ પર એ વડે લાગતું બળ આ સાઈડ હશે. ઓકે સર, કેમ? કારણ કે બંને ધન વિદ્યુતભાર છે એટલે અપાકર્ષણ બળ લાગવાનું છે. એટલે અહીંયા લખી શકીએ છીએ આપણે FOA. સેમ વસ્તુ અહીંયા આગળ C વડે જે બળ લાગવાનું છે એ આ સાઈડ હોવાનું છે, એટલે FOC લખી દઈએ આપણે. ઓકે સર, અહીં આગળ જે
બી વડે ઓ પર લાગતું બળ કેવું હશે? એ આ સાઈડ હોવાનું છે, કારણ કે આકર્ષણ બળ લાગવાનું છે. એક ધન છે અને એક ઋણ છે, એટલે એફ ઓ બી આ પ્રકારનું બનાવી દઈએ આપણે. અને સેમ વસ્તુ એફ ઓ ડી આ પ્રકારનું બળ લાગવાનું છે. એટલે કુલ બળ જે છે એ અહીં આગળ 0 થવાનું છે. બધાનું મૂલ્ય કેવું રહેવાનું છે? સરખું રહેવાનું છે. જો એફ લખી શકે છે આપણે અહીં આગળ એફ ઓ એ બરાબર એફ ઓ સી, બંને સેમ મૂલ્ય થવાના છે. અને એફ ઓ બી અને એફ ઓ બી ની સામે કયો છે? ડી. એ બંનેનું મૂલ્ય સમાન થવાનું છે. અહીં લખવું હોય તો લખી શકો છો. અહીં આગળ આપણે નામ આપી દઈએ Q1. જો આ Q1 હશે તો આનું મૂલ્ય પણ સેમ જ છે, એટલે Q1 લખી દઈએ. અને Q2 નામ આપી દઈએ. ઓકે સર, આ Q2 અને નામ આપી દઈએ આપણે Q3. ઓકે સર. તો એફ ઓ આપણે શોધવાનું છે. એફ ઓ બરાબર સંપાતપણાનો સિદ્ધાંત આપણે અહીંયા યુઝ કરવાના છે. એફ ઓ એ પ્લસ એફ ઓ બી પ્લસ એફ ઓ સી પ્લસ એફ ઓ ડી. ઉપર જેટલા આ જેટલા બળ છે એને આપણે પ્લસ લઈ લઈશું, નીચે જે બળ છે એને આપણે માઇનસ લઈ લઈશું. તો એફ ઓ એ ઓકે નીચે છે એટલે શું લખીશું? માઇનસ કે Q1 Q3 છેદમાં આર સ્ક્વેર. જો આ બધા અંતર તો સરખા થવાના છે. આ પણ આર થવાનું છે અને આ પણ આર થવાનું છે, કારણ કે આ મધ્ય કેન્દ્ર છે. ચોરસનું મધ્ય કેન્દ્ર છે, એટલે કે વચ્ચે રહેવાનું છે. એટલે આ બધા અંતરો કેટલા થવાના છે? આર. આ પણ આર થવાનો છે, આ પણ આર અને આ પણ આર જ થવાનું છે. આ માઇનસ લીધું. એફ ઓ બી કઈ છે? ઓકે ઉપર છે, અને એટલે આપણે અહીંયા પ્લસ લખીશું કે અહીં આગળ વિદ્યુતભાર કયો છે? Q2 Q3 છેદમાં આર સ્ક્વેર. એફ ઓ સી ઉપર છે એટલે પ્લસ લખીશું કે Q1 Q3 આર સ્ક્વેર. એફ ઓ ડી આર્યો ડી એટલે માઇનસ કે Q2 Q3 છેદમાં આર સ્ક્વેર. અહીંયા જે કેન્સલ આઉટ થઈ રહ્યું છે કે Q1 Q3 અપોન આર સ્ક્વેર પ્લસ કે Q1 Q2 Q3 અપોન આર સ્ક્વેર. સેમ વસ્તુ અહીંયા છે, આ બંને કેન્સલ થઈ જશે એટલે કુલ બળ કેટલું થઈ જશે? તમારું 0 થઈ જશે. અહીંયા આગળ જવાબ તમારો મળી ગયો છે. એટલું યાદ રાખવાનું છે કે જો સામસામેના વિદ્યુત ભારો સરખા હોય, અહીં જોઈ શકો છો સામસામેના વિદ્યુત ભારો કેવા છે? સરખા હોય તો પણ મધ્ય કેન્દ્ર પર લાગતું કુલ બળ કેટલું થઈ જશે? 0 થઈ જવાનું છે. અને બીજી કન્ડિશન એ હતી કે જો બધા જ વિદ્યુત બળ સરખા હશે તો પણ મધ્ય કેન્દ્ર પર વિદ્યુત બળ કેટલું થવાનું છે? વિદ્યુત બળ કેટલું થવાનું છે? 0 થવાનું છે. તો અહીંયા આગળ આપણે ક્વેશ્ચન નંબર 6 કમ્પ્લીટ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 7 સોલ્વ કરવાના છીએ આપણે. શું કીધું છે આમાં? થિયરિટિકલ છે પાછો. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સરંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો કે ગાબડા કે વિચ્છેદ ન હોઈ શકે. આવું શા માટે? સમજે વાત. થિયરી કેવી રીતે લખવાની છે હું તમને લિંક મોકલી દઈશ, એમાંથી લખી દેજો. આપણે અહીંયા સમજીએ છીએ વાસ્તુ. પ્લસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે જ્યારે ભણ્યા છે ત્યારે આપણે એવું ભણ્યા છે કે આ સરંગ વક્રો છે, એટલે કે અહીંયા વચ્ચેથી તૂટતા નથી. સમજો વાતને કે આ પ્લસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે. એવું પોસિબલ છે? અહીંયા પ્લસ ક્યુ છે તો એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા સુધી છે, હવે અહીંયા નથી વિદ્યુત ક્ષેત્ર. એવું પોસિબલ થવાનું નથી. એટલે કે એ સરંગ વક્ર જ રહેવાના છે કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર છે એનું અને આ પોર્શનમાં વિદ્યુત ક્ષેત્ર નથી. એવું પોસિબલ થવાનું છે? ના, નથી. એટલે કે આ સરંગ વક્ર જ રહેવાના છે. એ વસ્તુ અહીંયા પૂછેલી આપણને છે. એને લખવાનું કેવી રીતે છે એ તમને હું પીડીએફ મોકલીને સમજાવી દઈશ. બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુને એકબીજાને શા માટે છેદતી નથી? સપોઝ માન લો કે આવું થયું હોય, કદાચ કે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા ભણ્યા ત્યાં આપણે આ જોયેલું હતું કે કદાચ માન લો આવું થાય તો સૌથી પહેલા આ જે છે એના માટે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈએ તો સ્પર્શક દોરીશું આપણે. ઓકે સર. એવી જ રીતે આ ક્ષેત્ર રેખા માટે સ્પર્શક આમ થવાનું છે. જો આ બંને છેદે તો એક માટે અહીંયા અને બીજા માટે અહીંયા આગળ, તો શું કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશા હોવાની છે?
કે હું આ બાજુ પણ જઈ રહ્યો છું ને આ બાજુ પણ જઈ રહ્યો છું, એવું પોસિબલ છે? નથી પોસિબલ. એટલે કે કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશા પોસિબલ ના હોઈ શકે, બે દિશા શક્ય નથી, એટલે એકબીજાને છેદતી નથી. તો અહીં આગળ ક્વેશ્ચન નંબર 7 નો જવાબ કેવી રીતે લખવાનો છે હું તમને કોમેન્ટમાં અથવા એક લિંક મૂકી દઈશ, જે તમે લિંક ઓપન કરીને તમારે આનો આન્સર લખવાનો રહેશે, જે આપણે અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 7 કમ્પ્લીટ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 8 સોલ્વ કરવા જઈ રહ્યા છે. શું કહી રહ્યો છે ક્વેશ્ચન નંબર 8? બે બિંદુવત વિદ્યુત ભારો, એકનું મૂલ્ય છે 3 માઇક્રોકુલમ, ઓકે સર. બીજાનું મૂલ્ય છે -3 માઇક્રોકુલમ. એકબીજાથી હવામાં એટલે શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ ઓ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અહીં શું પૂછેલું છે આપણને? આ ઓ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સમજો, શાંતિથી વાતને સમજો. આ ધન છે, ધન માટે વિદ્યુત ક્ષેત્રની દિશા આ થવાની છે, એટલે અહીંયા લખી દઈએ ઈ એ, અને એ લઈ લઈએ અને એને બી લઈ લઈએ, ઓકે સર. ઋણ માટે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થવાની છે? આ બાજુ જ થવાની છે, એટલે ઈ બી. જો આના આવી રીતે પણ કરી શકીએ છીએ આપણે. ચલો ચાલશે, આ જ લખી દઈએ આપણે. અહીંયા આગળ લખીએ ઈ ઓ એ અને અહીંયા લખીએ આપણે ઈ ઓ બી. બંનેની દિશા સમાન છે, એટલે આપણે સરવાળો કરવાના છે વિદ્યુત ક્ષેત્રનો બંનેનો. આ અંતર કેટલું થશે? જો 20 હોય તો આ 10 સેન્ટીમીટર થઈ જવાનું છે, અને આ પણ કેટલું થવાનું છે? 10 સેન્ટીમીટર થવાનું છે. એટલે બંનેના મૂલ્ય સરખા છે, અંતર સરખા છે, દિશા પણ સરખી છે, એટલે આપણે સીધે સીધો સરવાળો કરવાના છે. તો અહીંયા આગળ આપેલ કિંમતમાં લખીશું Q1 બરાબર 3 ગુણ્યા 10⁻6 કુલમ. માઇક્રોકુલમ છે એટલે 10⁻6 આવવાનું છે. Q2 લખીશું -3 ગુણ્યા 10⁻6 કુલમ. બંને વચ્ચેનું જે અંતર છે, ટોટલ અંતરને આપણે 2r કરીને લખીશું 20 સેન્ટીમીટર. એટલે r તમારો કેટલો થઈ ગયો? 10 સેન્ટીમીટર. અહીંયા ભૂલ તમારા ચાન્સીસ વધી જાય છે, એટલે તમારે ધ્યાન રાખવું પડશે. 10 સેન્ટીમીટર 10 ગુણ્યા 10⁻2 મીટર. અને અહીંયા આપણને પૂછ્યું છે કે ઈઓ કેટલું થશે. તો સિમ્પલી સોલ્વ કરવાનું છે આપણે. ઈઓ બરાબર ઈઓ એ પ્લસ ઈઓ બી. ઈઓ એ કેટલું થશે તમારું? ચાલો, ઈઓ એ એટલે સૂત્ર શું છે? કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર પ્લસ કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર. હવે અહીંયા આગળ કિંમત માઇનસ ના મૂકવા જતા, આપણે દિશા લઈ લીધી છે ઓલરેડી, બંનેની દિશા સરખી છે, એટલે જ આપણે અહીંયા આગળ પ્લસ લખ્યું છે. બે વાર છે સેમ ટુ સેમ વસ્તુ, એટલે 2kq ના છેદમાં આર સ્ક્વેર લખી દઈશું, કિંમત મૂકીશું એટલે જવાબ તમને મળી જશે 2 × 9 × 10⁹. q ની મૂલ્ય કેટલું છે? 3 × 10⁻6 છેદમાં આર સ્ક્વેર. આર કેટલો છે? 10 ગુણ્યા 10 ગુણ્યા 10⁻4. અહીં આગળ આપણે સોલ્વ કરીશું એટલે ઈઓ મળી જશે આપણને 9 દુના 18, 18 તરી 54 ગુણ્યા 10⁹ ઓછા 6. આ ઉપર જશે. જો અહીંયા આગળ 1 ને 1 2 તો છે, 2 ઓછા 4 એટલે -2 ઉપર જાય એટલે +2 થઈ જશે. જો વિડીયો પરફેક્ટ જોશો ને તો જ તમને ખબર પડવાની છે. આમાં 54 ગુણ્યા 9 ને 2 11, 11 ઓછા 6 એટલે 5, સોરી પ્લસમાં 5 આવશે અહીંયા આગળ, કારણ કે 9 ને 2 11 પ્લસ છે, એટલે 11 ઓછા 6 એટલે અહીંયા આગળ 5. અહીંયા આગળ જવાબ મળી ગયો છે. ન્યૂટન પર કુલમ આનો એકમ છે. અને આકૃતિ જો તમે દોરી હશે તો તમે અહીંયા લખી શકો છો કે આની દિશા કઈ બાજુ છે? જમણી તરફ છે. આકૃતિ પ્રમાણે આની દિશા કઈ થઈ ગઈ? તમારી જમણી તરફ થઈ ગઈ છે. હવે આમાં બે પાર્ટ છે, તો આ ઓ વાળું તો જોઈ લીધું આપણે, એ પાર્ટ જોઈ ગયો છે. બીજો પાર્ટ શું કહેવા જઈ રહ્યો છે આપણને? તો બીજો પાર્ટ આપણને કહેવા જઈ રહ્યો છે, બી પાર્ટ કરીને લખીએ આપણે. જો 1.5 × 10⁻9 કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર કુલ બળ કેટલું લાગે છે? એટલે કે અહીં આગળ આપણે એક વિદ્યુતભારને મૂકી દઈએ, કેટલા મૂલ્યનો? 1.5 × 10⁻9. એટલે આપણે આગળનો પ્રશ્નમાં જોઈએ કે Q બરાબર 1.5 × 10⁻9 કુલમ વિદ્યુતભારને મૂકીએ છીએ આપણે. ઈ આપણે શોધી લીધું છે ઓલરેડી. કેટલો આવ્યો છે? 54 ગુણ્યા 10⁵. લખી દઈશું અહીંયા 54 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ. તો
એફ કેટલું હશે એવું પૂછવામાં આવેલું છે. જો સૂત્ર તમને ખબર હોય તો તમારું કામ અહીંયા પૂરું થઈ જાય છે. એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. ક્યુ કેટલો છે તમારો 1.5 ઇન્ટુ 10⁻⁹ અને ઈ કેટલો છે 54 ગુણ્યા 10⁵ જો આને સોલ્વ કરશો એટલે તમને જવાબ મળશે જે મેં અહીંયા સોલ્વ કરીને રાખેલો છે. તો જવાબ મને મળી રહ્યો છે 54 ગુણ્યા 10⁵ આવી ગયો. ઓકે, 8.1 ગુણ્યા 10⁻³ ન્યૂટન એ તમને અહીંયા જવાબ મળવાનો છે. આ આપણને જવાબ મળી ગયો છે. ક્વેશ્ચન નંબર 8 આપણો અહીંયા સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 9 સોલ્વ કરીશું. તો શું કીધું છે ક્વેશ્ચન નંબર 9 માં આપણને? તો ક્વેશ્ચન નંબર 9 માં આપણને આપેલું છે અહીંયા આગળ કે બે વિદ્યુતભારો છે. એકનું મૂલ્ય છે 2.5 ઇન્ટુ 10⁻⁷ કુલમ અને બીજાનું મૂલ્ય છે -2.5 ઇન્ટુ 10⁻⁷ કુલમ. અહીંયા જોઈને તમને એક વસ્તુ ખબર પડતી હશે કે આ પ્લસ ક્યુ છે અને આ શું છે માઇનસ ક્યુ છે, એટલે એક ડાયપોલ બની રહ્યો છે આપણો. આ બંને વચ્ચેનું અંતર આપણને આપેલું નથી, પણ એવું કીધેલું છે કે આ -15 સેન્ટીમીટર પર મૂકેલો છે અને આ તમારો +15 સેન્ટીમીટર પર મૂકેલો છે. તો તમારે અહીંયા કેચ એટલું જ કરવાનું હતું કે અહીંયા આગળ જો મધ્યબિંદુ ઓ લઈ લઈએ, આ 15 સેન્ટીમીટર થયું, આ 15 સેન્ટીમીટર થયું, એટલે તમારા બંને વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? તમારું 30 સેન્ટીમીટર થઈ ગયું છે. તો અહીં આગળ પહેલો પ્રશ્ન પૂછેલો છે કે તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? જો થિયરી તમે ભણ્યા હોય બરાબર તો તમને યાદ હશે કે વિદ્યુતભારના સરવાળો કેવી રીતે થાય છે. તો Q1 + Q2. અને જો ડાયરેક્ટ તમે થિયરી ભણ્યા હોય ડાયપોલ વાળી તો તમને ખબર હશે કે કુલ વિદ્યુતભાર ડાયપોલનો કેટલો થાય છે? 0 થઈ જાય છે. અહીં લખીને આપણે સમજાવી દઈએ એકવાર. 2.5 ઇન્ટુ 10⁻⁷ -2.5 ઇન્ટુ 10⁻⁷ એટલે કુલ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું તમને મળી ગયું છે? 0 મળી ગયું છે. એટલે એ પાર્ટ અહીંયા સોલ્વ થઈ ગયો છે. બી પાર્ટમાં આપણને પૂછ્યું છે ડાયપોલની ચાક માત્રા કેટલી થશે. તો અહીં આગળ આપેલી કિંમત લખી દઈએ કે Q1 જે આપેલો છે 2.5 ઇન્ટુ 10⁻⁷ કુલમ. એક જ મૂલ્ય લેવાનું છે આપણે. ક્યુ આપણને મળી ગયો છે 2.5 ઇન્ટુ 10⁻⁷ કુલમ. અહીં આગળ બંને વચ્ચેનું અંતર એટલે કે આપણે લખી દઈએ 2a જે છે 30 સેન્ટીમીટર. અહીં ધ્યાન રાખજો સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો 30 ગુણ્યા 10⁻²મીટર. તો 2a મળી ગયું. આપણને પૂછેલું છે પી. તો પી બરાબર આપણે શું લખીશું? પી બરાબર 2a ક્યુ. સૂત્ર શું છે? 2a ક્યુ. 2a કેટલું છે? 30 ગુણ્યા 10⁻². ક્યુ કેટલો છે? તો 2.5 ઇન્ટુ 10⁻⁷. અહીં અગર ધ્યાનથી જોશો તો ઇઝીલી સોલ્વ થઈ જશે આ વસ્તુ. 25 ભાગ્યા આપણે અહીંયા 10 લખીશું. 7 ને 2 ઓછા 9 લખીશું. આ 0 થી અહીંયા 0 કટ થઈ જશે એટલે પી બરાબર 25 તરી આપણું 75 ગુણ્યા 10⁻⁹ કુલમ મીટર તમારો જવાબ આવી જવાનો છે. તો અહીં આગળ પી નો જવાબ તમને મળી ગયો છે અને એની દિશા કોઈ પૂછે તમને તો શું લખશો? નેગેટિવ થી પોઝિટિવ, ઋણ થી પોઝિટિવ તરફ તમારી શેની દિશા હોય છે? ડાયપોલ ચાક માત્રાની દિશા તમારી આ થવાની છે. તો ક્વેશ્ચન નંબર 16 અહીંયા તમારો થઈ ગયો છે. 9 સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 10 સોલ્વ કરીશું. શું કીધું છે આમાં આપણે? 4 ઇન્ટુ 10⁻⁹ કુલમ મીટર ડાયપોલ ચાક માત્રા. એટલે આપેલી કિંમતમાં આપણે પી લખીશું 4 ઇન્ટુ 10⁻⁹ કુલમ મીટર. એક વિદ્યુત ડાયપોલ 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે. એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે આપણને 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, 30 ડિગ્રી સાથે એટલે થીટા આપણને આપેલો છે 30 ડિગ્રી. આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. એટલે આપણને ટાઉ શોધવાનું છે. સિમ્પલ સૂત્ર છે કે ટાઉ બરાબર પીઈ સાઇન થીટા. પી નું મૂલ્ય કેટલું આપેલું છે આપણને? 4 ગુણ્યા 10⁻⁹. ઈ નું મૂલ્ય કેટલું આપેલું છે આપણને? 5 ગુણ્યા 10⁴. સાઇન થીટા એટલે સાઇન શું લખ્યું છે અહીંયા આગળ આપણે? 30. તો અહીંયા આગળ ઇઝીલી સોલ્વ થશે જો તમને સાઇન 30 ની કિંમત આવડતી હશે તો. 5 ગુણ્યા 10⁻⁴ સાઇન 30 એટલે 1/3. 2 દુના 4 થઈ જશે અહીંયા આગળ.
અહીંયા આગળ સોલ્વ કરશો એટલે ટાઉ બરાબર 5 દુના 10, 10 ની ઓછા 9 અને વત્તા આ 4 લખીશું એટલે ટાઉ બરાબર 10 ની 1 ઘાત ઓછા 9 વત્તા 4. અહીંયા સોલ્વ કરીશું એટલે જો આ 9 ઘાત છે 1 ને 4 5, 5 ઓછા 9 એટલે 10 ની શું થયું? 4 ને 1 5 બરાબર જીરા 5 ગુના 10 બરાબર છે 5 ઓછા 9 એટલે ઓછા 4 અહીંયા જવાબ આવશે. એકવાર આપણે ક્રોસ વેરીફાઈ કરી દઈએ. મારો જે જવાબ આવેલો છે એ ટાઉ બરાબર 10⁻⁴ ન્યૂટન મીટર. ટાઉનો એકમ શું થવાનો છે? ન્યૂટન મીટર. તો અહીંયા આગળ આપણને આ મળી ગયો છે આન્સર ક્વેશ્ચન નંબર 10 નો. સો ક્વેશ્ચન નંબર 10 આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 11 સોલ્વ કરીશું. તો 11મા પ્રશ્નમાં આપણને શું આપેલું છે? ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે. એકવાર આપણે રકમ જોઈ લઈએ. ઓકે, 3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર છે. એનો મતલબ કે તમને અહીંયા આગળ ક્યુ આપી દીધો છે. કેટલો આપેલો છે? 3 × 10⁻⁷ કુલમ. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. એટલે એ પાર્ટમાં આપણે શું શોધવાનું કીધું છે? પહેલો તો n શોધવાનું કીધું છે અને બીજું તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે તે શોધવાનું કીધું છે. અને બી પાર્ટમાં આપણને શોધવાનું કીધું છે ઊનથી પોલિથીન તરફ. જો અહીં અગર પ્રશ્ન આખો વાંચો ને તો આ પ્રશ્નનો જવાબ તો અહીંયા આપણને મળી જ ગયો છે ઓલરેડી. શાના પરથી શાના પર? તો ઊનથી પોલિથીન પર. ક્લિયર દેખાય છે? આ ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે અને થયેલું છે તો કેટલું થયેલું છે એ આપણે અહીંયા આગળ જણાવવાનું છે. એટલે કે દળનું સ્થાનાંતર એટલે એમ આપણે જણાવવાનું છે અહીંયા આગળ. તો સૂત્ર કયું વાપરીશું આપણે? તો ક્યુ બરાબર એ પાર્ટ માટે પહેલા તો ક્યુ બરાબર n × E માટે n બરાબર શું થઈ જશે? તો ક્યુ ના છેદમાં E થઈ જવાનો છે. ઓકે, ક્યુ કેટલો છે આપણો? 3 × 10⁻⁷. E ની કિંમત કેટલી? 1.6 × 10⁻⁹ માટે n બરાબર, જો આ ગણતરી કરશો, આ ગણતરી કેવી રીતે થાય તમને દેખાડી દઉં છું. 10⁻⁷ આ ઉપર જશે એટલે +19 થઈ જશે અહીંયા આગળ અને 3/1.6 કરશો એટલે તમારો જવાબ આવશે અહીંયા આગળ 1.875. આ કેલ્સીમાં તમે જાતે કરશો તો n બરાબર તમારો જવાબ આવી ગયો છે 1.875 × 10⁻⁹ that is equal to 12. તો આટલા ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર થયું હશે. શેના પરથી શેના પર? તો અહીંયા લખીશું આપણે ઊનથી પોલિથીન તરફ. ઓકે, એટલે ઊન પરથી પોલિથીન તરફ ગયા છે. બી એમ શોધવાનું છે. તો એમ બરાબર શું થશે? જુઓ અહીંયા આગળ કોણ ગયું છે? ઇલેક્ટ્રોન. કેટલા ગયા છે? તો n × me. તો n કેટલો છે આપણો? 1.875 × 10⁻12 × me એટલે દર ઇલેક્ટ્રોન. કોનું? ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31. જો આ ગુણાકાર કરશો તમે એટલે તમને જવાબ મળશે અહીંયા આગળ જે છે 1.82 × 10⁻18 અને દરનું એકમ શું છે? કિલોગ્રામ. એટલે આપણે કિલોગ્રામ લખી દઈશું. અહીંયા આપણો આ ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થઈ ગયો છે. જો ક્યુ બરાબર એની સૂત્ર તમને આવડતું હોય તો તમારા માટે બહુ ઇઝી થઈ ગયું. એટલે પ્રશ્ન આખો વાંચો પહેલા અને પછી એને સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરશો ને તો તમને તમારા માટે બહુ ઇઝી થઈ જશે. અહીંયા આગળ આ પ્રશ્નનો જવાબ તમને અહીંયા આપી દીધેલો હતો બી પાર્ટમાં કે ઊનથી પોલિથીન તરફ જઈ રહ્યું છે. આ એમસીક્યુ પૂછાયેલો છે. આટલો એમસીક્યુ પૂછાયેલો છે. આપણો આ ટાઈપનો એમસીક્યુ પૂછાયેલો છે. એ પાર્ટ જેટલો છે ને એટલો એમસીક્યુ પૂછાયેલો છે આપણા આગળની બોર્ડ એક્ઝામમાં. ક્વેશ્ચન નંબર 11 અહીંયા કમ્પ્લીટ થઈ રહ્યો છે આપણો. ક્વેશ્ચન નંબર 12 સોલ્વ કરીશું. શું કીધું છે ક્વેશ્ચન નંબર 12 માં? કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. એટલે આપણે અહીંયા આગળ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ કે આ એક ગોળો છે અને આ તમારો બીજો ગોળો છે. આ બંને વચ્ચેનું જે અંતર છે ને એ આપણને આપી દીધું છે અહીંયા આગળ. કેટલું છે? 50 સેન્ટીમીટર. ઓકે, બંને પરનો વિદ્યુત બળ બી છે ને એ બી આપણને ફિક્સ આપેલો છે. જો અહીંયા આગળ કેટલો આપેલો છે? 6.5. એટલે આપણે અહીંયા આગળ ક્યુ લઈ લઈએ તો આને પણ ક્યુ જ કહીશું કારણ કે બંને પરનો વિદ્યુત બળ કેવો છે? સમાન છે. તો તેમની વચ્ચે પરસ્પર લાગતું
સિમ્પલ વસ્તુ છે, બંને પોઝિટિવ છે એટલે કયું બળ લાગવાનું છે? અપાકર્ષણ બળ લાગવાનું છે, એ આપણે કીધેલું છે. અને એ પૂછેલું છે કે અપાકર્ષણ બળ કેટલું લાગશે. એ અને બી વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકીએ છીએ. આપણે ત્રિજ્યાઓને ગણવાની નથી, સીધું અંતર લેવાનું છે આપણે. ઓકે, એ પાર્ટ આપણે પહેલા સોલ્વ કરીએ, પછી બી પાર્ટ પર જઈશું. એ પાર્ટ શું કહેવા જઈ રહ્યો છે આપણને? તો શું આપેલું છે આપણે પહેલા તો Q1 બરાબર Q2 બરાબર કેટલો આપેલો છે? 6.5 × 10⁻⁷ કુલમ. ઓકે, બંને વચ્ચેનું અંતર એટલે કે આર આપણને આપી દીધો છે 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર એટલે 50 ગુણ્યા 10⁻²મીટર. અને પૂછેલું છે આપણને બળ નું મૂલ્ય એટલે એફ પૂછેલો છે. આ બધી કિંમતો જોઈને આપણને એક જ સૂત્ર યાદ આવે, એફ બરાબર કે Q1 Q2 ના છેદમાં આર સ્ક્વેર. બસ કિંમત મૂકવાની છે, જવાબ તમને ઓટોમેટિકલી મળી જશે. 9 ગુણ્યા 10⁹ Q1 કેટલો? 6.5 ગુણ્યા 10⁻⁷ Q2 કેટલો છે? 6.5 ગુણ્યા 10⁻⁷. અને આર સ્ક્વેર જે છે એ તમારો 50 સેન્ટીમીટર છે, એટલે અહીંયા આગળ લખીશું તમે 50 ગુણ્યા 10⁻². 50 ગુણ્યા 10⁻². હવે આને સોલ્વ કરશું. સોલ્વ કરવાની ટ્રીક બતાવી દઉં છું તમને. 9 × 6.5 × 6.5 ડિવાઇડેડ બાય 50 50. અહીં આગળ 10⁹ -14. આ 2 ને 2 4 ઉપર જશે એટલે +4. એટલે અહીંયા આગળ જો સોલ્વ કરશો તમે તો એફ બરાબર તમારી કિંમત આવી જશે 1.521. કેટલી આવે છે? 1.521 × 10⁻² ન્યૂટન. બંને એકમ શું છે? ન્યૂટન છે, એટલે ન્યૂટન આવી ગયો છે અહીંયા આગળ. તો આ સોલ્વ ઇઝીલી થઈ જશે તમારાથી, અને એ સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવી જશે 1.521 × 10⁻² ન્યૂટન. આટલું બળ લાગવાનું છે. એ પાર્ટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે બી પાર્ટ પર જઈએ. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર શું કીધું છે? 9 પેજ લઈ લઈએ આપણે. ઓકે, જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. જો આને ઇઝીલી સોલ્વ કરવો ને તો આવી રીતે થઈ શકે છે. જે Q હતું ને એની જગ્યાએ આપણે 2Q કરી દઈએ છીએ, અને પણ શું કરી દીધું આપણે? 2Q. આ બે વચ્ચેનું અંતર સપોઝ માન લો કે આ 50 જે છે ને આપણે આર લીધેલો હતો, તો બંને વચ્ચેનું અંતર કેટલું કરી દઈએ છીએ? હવે આપણે અડધું કરી દઈએ તો નવું બળ કેટલું હશે એ પૂછવામાં આવેલું છે. તો એફ ડેશ બરાબર શું લખીશું આપણે? જુઓ ધ્યાનથી, કે ગુણ્યા 2Q ગુણ્યા 2Q Q1 × Q2 બરાબર છે, 2Q × 2Q ડિવાઇડેડ બાય R/2 નો વર્ગ કરીશું અહીંયા આગળ. તો અહીંયા આગળ 2 દુના 4 કે Q² છેદમાં R² ના છેદમાં 4. આ નીચેના નીચે વાળું ઉપર જતું રહેશે. બરાબર ડ્રો કરી દઈએ એટલે તમને ખબર પડે. ઉપર જતું રહેશે એટલે ચોકે ચોકા 16 થઈ જશે. 4 ગુણ્યા 4 કરીશું એટલે 16 થશે. 16 KQ² ના છેદમાં R². આપણે આગળ જોઈશું તો આ આપણે હમણાં સોલ્વ કરેલું છે, એનો જવાબ આવેલો આપણો શું લખીશું અહીંયા આગળ? 16 ગુણ્યા 1.521 × 10⁻² ન્યૂટન. જો દેખાડી દઉં તમને એકવાર. આ રહ્યું KQ²/R². આ રહ્યું KQ²/R². તેનો જવાબ કેટલો આવેલો? 1.521 × 10⁻² ન્યૂટન. એ સોલ્વ કરીશું એટલે તમને જવાબ મળી જશે. અહીંયા આગળ તમને જવાબ મળે છે અહીંયા આગળ 0.24 ન્યૂટન. એફ ડેશ કેટલો આવી ગયો તમારો? 0.24 ન્યૂટન. તો અહીંયા આગળ આવી રીતે આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ આવા ક્વેશ્ચન છે. સો હવે આપણે ક્વેશ્ચન નંબર 13 સોલ્વ કરીશું. તો ક્વેશ્ચન નંબર 13 માં શું આપેલું છે આપણને? તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુત ભારોના ગતિપથ દર્શાવે છે. અહીં આગળ એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે આપણને, અને એમાં વિદ્યુત ભારોના ગતિપથ આપણને દર્શાવેલા છે. 3 વિદ્યુત ભારોના ચિહ્ન આપો. કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? ઓકે, અહીં આગળ આપણે સમજીએ કે આ પહેલું છે, આ બીજું અને આ ત્રીજું. એમાંથી સૌથી વધારે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે, એટલે કે Q/M કોણ સૌથી વધારે હશે આપણને એ પૂછવામાં આવેલું
છે. બહુ ઇઝી છે એકચ્યુઅલી. તમારે કેટલું યાદ રાખવાનું છે, કદાચ તમને એમસીક્યુમાં પૂછાઈ જાય, જે વધારે વિચલન થાય તેનો Q/M ગુણોત્તર મહત્તમ હોય છે. સિમ્પલ વસ્તુ છે. ત્રીજો દેખાય છે તમને અહીંયા આગળ કે આ સૌથી વધારે વિચલન થઈ રહ્યો છે, એટલે તમારો ત્રીજો કણ જ મહત્તમ એટલે Q/M ગુણોત્તર મહત્તમ કોનો હોવાનો છે? ત્રીજાનો હોવાનો છે. પણ કેવી રીતે સર અમે માની લઈએ વસ્તુને? તો સમજીએ વાતને કે y બરાબર સૂત્ર શું હતું? V0t પ્લસ હાફ AT સ્ક્વેર. ઓકે સર. V0 તો પ્રારંભિક વેગ કેટલો હશે? 0 હશે, તો 0 માની લઈએ આપણે અહીંયા. તો y બરાબર શું સૂત્ર આવ્યું? હાફ AT સ્ક્વેર. એ બરાબર શું લઈશું આપણે? તો જુઓ, f બરાબર બે સૂત્ર આપણને યાદ હોવા જોઈએ, એક ma અને બીજું QE. ઓકે સર, કારણ કે Q/M ગુણોત્તર જોઈએ છે ને આપણે, તો અહીંયા આ વસ્તુ તો લાવવી જ પડશે આપણે. તો અહીંયા આગળ ma બરાબર આપણે લખી શકીએ છીએ QE. તો એ બરાબર આપણું શું થઈ ગયું? QE ના છેદમાં m. અહીંયા આગળ a ની જગ્યાએ QE ના છેદમાં m મૂકતા શું મળશે આપણને? 1/2 QE/m t સ્ક્વેર. બધાનો સમય તો સરખો જ છે એકચ્યુઅલીમાં. Q/M જ શોધવો છે આપણે. તો y ચલે છે શું થઈ જશે અહીંયા આગળ? Q/M. સમય સરખો છે, વિદ્યુત ક્ષેત્ર સમાન છે, 1/2 અચળ કિંમત છે, એટલે y ચલે છે શું થશે? Q/M. y શું છે? સ્થાનાંતર. કોનું સ્થાનાંતર સૌથી વધારે થઈ રહ્યું છે અહીંયા આગળ? ત્રીજા કણનું. એટલે આપણે અહીંયા આગળ લખી શકીએ છીએ ઇઝીલી કે ત્રીજા કણનું અથવા તો Q3 લખી દો, કર્ણનું Q/M મૂલ્ય મહત્તમ હશે. સિમ્પલ હતું અહીંયા આગળ. બહુ ઇઝી ક્વેશ્ચન છે. એમસીક્યુમાં પૂછાય તો તમને આવી રીતે શોધતા આવડવું જોઈએ, કારણ કે તમારે ડાયરેક્ટ જો લખી શકો તો ડાયરેક્ટ લખી દો અહીંયા આગળથી કે આ કણ સૌથી વધારે વિચલન પામી રહ્યો છે, વધારે સ્થાનાંતર થઈ રહ્યું છે, એટલે એનું Q/M મૂલ્ય કેવું હશે? મહત્તમ હોવાનું છે. તો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 13 આપણો સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 14 સોલ્વ કરીશું. શું કીધું છે? એક સમાન વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય આપેલું છે, આપણે લખી દઈશું E બરાબર 3 × 10⁻3. અહીંયા આગળ કેચ કરવાનું છે આ I કેપ ન્યૂટન પર કુલમ. વિચાર કરો. ઓકે. એ પાર્ટ YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય, અહીંયા આગળ તમને ડ્રો કરતા આવડવું જોઈએ. આ તમારો x છે, આ તમારો y છે, અને આ તમારો z છે. YZ x ને સમાંતરે. ઓકે, એટલે આ તમારું YZ x ને સમાંતર એક સમતલ ડ્રો કરી દીધું છે આપણે. હવે સમજો અહીંયા વાતને કે વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ છે. ઓકે, કારણ કે I કેપ આપેલો છે ને, એનો મતલબ x દિશા છે. અહીં આગળ જોવા જશો તમે તો ક્ષેત્રફળ સદિશની દિશા પણ આ જ થવાની છે. થિયરીમાં મેં સમજાયેલું છે આ વસ્તુ. ક્ષેત્રફળ સદિશ કેવી રીતે શોધશો તમે? એટલે અહીંયા થીટા કેટલો થઈ ગયો તમારો? 0 ડિગ્રી થઈ ગયો. જો થીટા 0 ડિગ્રી થઈ જાય અને શું પૂછ્યું છે તમને? ફ્લક્સ પૂછેલું છે, એટલે phi બરાબર આપણે ક્વેશ્ચન માર્ક કરીશું. આ જોઈને તમને એક જ વસ્તુ યાદ આવવી જોઈએ, 10 સેન્ટીમીટરનું આ છે. તમને ક્ષેત્રફળ શોધતા આવડવું જોઈએ, ખાલી શોધી આપણે પછી, એટલે તમને ખબર પડી જાય. phi બરાબર E.A, એટલે EA cos થીટા. EA થીટા કેટલો છે અહીંયા આગળ આપણો? 0 છે, એટલે cos 0 ની કિંમત કેટલી થાય? EA. cos 0 ની કિંમત કેટલી થાય છે અહીંયા આગળ લખી દો. cos 0 બરાબર શું થાય? 1 થઈ જાય. એટલે 1 લખીએ કે ના લખીએ તો ચાલે છે અહીંયા આગળ. E ની મૂલ્ય પહેલા E ગુણ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ બરાબર શું થશે? L સ્ક્વેર. ચોરસ છે ને, ચોરસનું ક્ષેત્રફળ શું થાય? L ગુણ્યા L, લંબાઈ ગુણ્યા લંબાઈ. નું મૂલ્ય કેટલું આપેલું છે આપણે? 3 × 10⁻3. L નું મૂલ્ય કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર છે, એટલે ધ્યાન રાખજો અહીંયા આગળ લખવું તો લખી દો L બરાબર 10 સેન્ટીમીટર. એટલે શું લખીશું આપણે? 10 ગુણ્યા 10⁻2 મીટર. તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10⁻4. બસ સિમ્પલી અને સોલ્વ કરવાનો છે. 3 ગુણ્યા 10⁻3, 1 4 ને 1 5, 5 - 4 એટલે 1. એટલે તમારો અહીંયા આગળ phi મળી જશે તમને 30, અને phi નો એકમ જે છે એ ન્યૂટન શું થશે? phi બરાબર EA. ઓકે, ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. ઓકે, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો અહીંયા આગળ તમારો આન્સર આવી ગયો છે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. એ પાર્ટ તમારો અહીંયા સોલ્વ થઈ
ગયો છે. બી પાર્ટમાં શું કીધું છે, જો આ ચોરસના સમતલને દોરેલ લંબ એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. અહીં સમજો વાત. ચલો બીજો આપણે નવું પેજ લઈ લઈએ અહીંયા આગળ. ઓકે, અહીં આગળ ક્ષેત્રફળ સદિશ આવો છે અને ઈ તો એનો એ જ દિશા છે એટલે એક્સ એક્સિસ જ છે. તો અહીં આગળ થીટા તમારો 60 ડિગ્રી બને તો હવે નવું ફ્લક્સ કેટલું હશે એવું પૂછવામાં આવેલું છે આપણને. તો ફાઈ બરાબર ઈ એ સૂત્ર શું વાપરીશું, કોસ 60. કોસ થીટા જ છે, થીટા કેટલો છે અહીં આગળ 60 છે. ઈ એ કોસ 60, કોસ 60 ની કિંમત કેટલી હોય છે 1/2. ઈ એ આપણે આગળથી શોધી લીધો છે, દર વખતે આપણે શોધવાની જરૂર નથી. ઈ એ કેટલો શોધ્યો આપણે 30 શોધી લીધો. તો 30 ગુણ્યા 1/2 એટલે અહીંયા આગળ જો ગણતરી કરશો એટલે તમને મળી જશે નવો ફ્લક્સ ન્યૂટન 15 મળ્યો આપણને આન્સર ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ નવું ફ્લક્સ તમને આન્સર મળી ગયો છે. બહુ ઇઝી દાખલો હતો, તમને ઇઝીલી આપણને સોલ્વ કરી શકે છે. જો થિયરી તમે બરાબર સમજ્યા હશો ને તો આ દાખલાઓ તમને તમારાથી ઇઝીલી સોલ્વ થઈ જશે. તમે જાતે પણ કરી શકો છો આ દાખલાઓ. ઠીક છે, ઓકે. ક્વેશ્ચન નંબર 14 અહીંયા સોલ્વ થઈ ગયો છે. સો હવે આપણે ક્વેશ્ચન નંબર 15 સોલ્વ કરીશું. તો શું કીધું છે આપણને આ પ્રશ્નમાં, 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય 1.14 માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે. સમજો વાત. અહીં આગળ એક આપણને ઘન આપી દીધો છે, એ આપણે ઘન દોરી દઈએ. જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન આવે ને અને એવું પૂછ્યું હોય કે કુલ ફ્લક્સ કેટલું હશે, તો જેટલું અહીંયા અંદર એન્ટર થાય છે એટલી જ રેખાઓ બહાર નીકળવાની છે. જેટલા અહીંયા એન્ટર થાય છે એટલા જ બહાર નીકળવાના છે. એટલે તમારું કુલ ફ્લક્સ કેટલું થઈ જશે, શૂન્ય થઈ જવાનું છે. પોઝિટિવ નેગેટિવ 0 થવાનું છે છેલ્લે. એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રનું કુલ ફ્લક્સ કેટલું થશે, શૂન્ય થઈ જશે. આ એટલો ઇઝી ક્વેશ્ચન હતો કે જ્યાં એમસીક્યુમાં પૂછાય તો ડાયરેક્ટ તમારે શું લખવાનું છે, ફાઈ બરાબર 0. ઓકે, ક્વેશ્ચન નંબર 15 સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 16 સોલ્વ કરીશું. એક એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક ની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ. ઓકે, અહીંયા આગળ શું આપી દીધું છે આપણને, કુલ ફ્લક્સનું મૂલ્ય આપી દીધું છે 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે. તો સૌથી પહેલા તો પૂછવામાં આવ્યું છે ક્યુ બરાબર કેટલો. ઓકે સર. બીજું, જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત, ઇફ શૂન્ય હોત, તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. એટલે આપણે જો ફ્લક્સ 0 હોય તો એવું માની લઈએ કે આપણે કોઈ અંદર વિદ્યુતભાર જ નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ, આપણે સમજીએ. પહેલા તો એ પાર્ટ અહીંયા સોલ્વ કરી દઈએ છીએ. ફાઈ બરાબર સૂત્ર શું છે આપણી પાસે, Q/ε0. જો અહીંયા આગળ દિમાગ વાપરવાનું છે, આપણે ક્યુ શોધવાનો છે તો Q/ε0 જ વાળું સૂત્ર જ વાપરવાના છે. ફાઈ બરાબર E.A ના વાપરવા જતા અહીંયા પાછા, કારણ કે આપણે શોધવાનું શું છે, ક્યુ શોધવાનું છે. તો ક્યુ વાળું સૂત્ર કયું છે ફ્લક્સનું, Q/ε0. તો ક્યુ બરાબર શું થઈ જશે અહીંયા આગળ, ફાઈ ગુણ્યા ε0. ફાઈ કેટલો છે તમારો, તો 8 × 10⁻³ ε0 ની કિંમત કેટલી, 8.85 × 10⁻12. જો આટલું સોલ્વ કરશો તમે તો 10 તો અહીંયા ક્લિયર કટ દેખાય છે, 3 - 12 that is equal to -9. અને જો સોલ્વ કરશો તમે તો અહીંયા તમને જવાબ મળવાનો છે 7.08, એટલે કે અહીં લખીશું આપણે 70.8 × 10⁻9 કુલમ. અહીં સોલ્વ કરશો એટલે તમને આ મળી જશે. તમને આ પોઈન્ટ આગો પાછો બી કરતા આવડવું જોઈએ. 7.08 કરશો એટલે 10⁻8 કુલમ તમને આન્સર મળી જશે અહીંયા આગળ. તો આવી રીતે પણ તમે આ જવાબને લખી શકો છો. આ રીતે લખશો તો પણ ચાલશે, આ રીતે લખશો તો પણ ચાલશે, પણ એમસીક્યુમાં પૂછાય તો એમાં જોવાનું 10 કયામાં મેચ થઈ રહ્યો છે આપણું. એ પાર્ટ અહીંયા સોલ્વ થઈ ગયો છે. બી પાર્ટ આપણે સોલ્વ કરીશું. બોક્સની અંદર કુલ ફ્લક્સ 0 હોય એનો મતલબ એ નથી કે અંદર ક્યુ 0 જ હશે. એમાં એનો મતલબ એવો છે કે જેટલા પોઝિટિવ છે એટલા જ નેગેટિવ હોય. એનો મતલબ કે ટોટલ વિદ્યુતભાર કેટલું થઈ જશે, શૂન્ય થઈ જશે. અને ટોટલ વિદ્યુતભાર શૂન્ય એટલે ફ્લક્સ કેટલું થઈ ગયું, શૂન્ય થઈ ગયું. એટલે અંદર વિદ્યુતભાર તો હોઈ શકે છે
પણ જેટલા પોઝિટિવ હશે એટલા જ નેગેટિવ હશે, એટલે કુલ ફ્લક્સ આપણને શું મળે છે? 0 મળે છે. આગળનો ક્વેશ્ચન આપણે જોઈ લીધો છે એ વસ્તુનો, કે જેટલા રેખાઓ અંદર જઈ રહી છે એટલી જ બહાર નીકળે છે, એટલે આપણને કુલ ફ્લક્સ 0 મળે છે. તો જેટલા પોઝિટિવ છે એટલા જ નેગેટિવ હોય તો એ આપણને 0 મળી શકે છે. એટલે એનો મતલબ એ નથી કે અંદર વિદ્યુતભાર નહીં હોય, વિદ્યુતભાર તો છે, પણ જેટલા પોઝિટિવ છે એટલા જ નેગેટિવ છે અંદર. ઓકે, અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 16 પણ આપણો સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 17 જુઓ હવે. અહીં આગળ એક આવી રીતે આપણને એક સપાટી આપેલી છે, જેની આ લંબાઈ જે છે એ 10 સેન્ટીમીટર કીધેલું છે આપણને. ઓકે, અહીંથી 5 સેન્ટીમીટર પર એક વિદ્યુતભાર મૂકેલો છે. કેટલો મૂકેલો છે? 10 માઇક્રો કુલમ. હવે સમજો વાતને કે ગોસ બાબાએ શું કીધેલું આપણને? પહેલા ફ્લક્સનું મૂલ્ય શોધવાનું છે ઇન્સોર્ટ આપણે. તો આને સૌથી પહેલા આપણે બંધ કરવું પડશે. તો ચોરસ જે છે એ બંધ શેમાં થાય? જો ચોરસને બંધ કરવું હોય તો તમારી પાસે એક જ રસ્તો છે કે ક્યુબ બનાવી દો. ઓકે સર, આ બંધ થઈ ગયું છે. આ કેન્દ્રમાં છે, સેન્ટર પર છે. ઓકે, કારણ કે આ 10 સેન્ટીમીટર હોય તો આ પણ તમારું 10 સેન્ટીમીટર થશે, એટલે આ 5 સેન્ટીમીટર એટલે કેન્દ્ર થઈ ગયું. હવે શું પૂછેલું છે આપણે? ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? એટલે આખા ચોરસમાંથી આપણે વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય પૂછેલું છે, એટલે આપણે સીધે સીધું ગણતરી કરવાના છે. ફાઈ બરાબર ચોરસમાંથી, ઓકે, આ ખાલી આટલા ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું છે? આખામાં કેટલું છે? ક્યુ બાય એપ્સિલોન 0. તો એકમાં પૂછ્યું હોય તો એની કેટલી સાઈડ છે? તો 6 સાઈડ છે, એટલે આપણે શું લખીશું? ક્યુ બાય 6 એપ્સિલોન 0. એટલે ક્યુ બાય 6 એપ્સિલોન 0 કરીશું એટલે આપણને તરત કિંમત મળી જવાની છે. ક્યુ કેટલો છે અહીંયા આગળ? 10 માઇક્રોકુલમ, એટલે 10 ઇન્ટુ 10⁻⁻6 લખીશું. 6 ઇન્ટુ એપ્સિલોન 0 એટલે 8.5 ઇન્ટુ 10⁻12 કરીશું, અને આ ગણતરી કરીશું એટલે ફાઈનો જવાબ તમને મળશે 1.883. આ ગણતરીઓ તમારે કરવી પડશે જાતે. ઇન્ટુ 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો અહીંયા આગળ આપણો આ જવાબ મળી ગયો છે 1.883 ઇન્ટુ 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. જે પ્રશ્ન છે આપણો 17, ક્વેશ્ચન નંબર 17 આપણો અહીંયા સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 18 સોલ્વ કરીશું. કેટલા ઇઝી ક્વેશ્ચન છે જુઓ તમે. 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર, આ રહ્યો ઘનાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર અહીં આગળ 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું જશે? સિમ્પલ સૂત્ર એનું એ જ વાપરવાના છે આપણે. ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0. ક્યુ કેટલો છે? તો 2 માઇક્રોકુલમ છે, એટલે 2 ઇન્ટુ 10⁻⁻6 લખીશું. એપ્સિલોન 0 ની કિંમત કેટલી છે? 8.85 ઇન્ટુ 10⁻12. 10 તો બહુ ઇઝીલી સોલ્વ થઈ જશે. -6 + 12 ધેટ ઇઝ ઇક્વલ ટુ +6. અને અહીંયા આગળ આપણે સોલ્વ કરીશું 2.8.85, તો આપણને જવાબ મળે છે અહીંયા આગળ 0.226 ઇન્ટુ 10⁻6. અહીં આગળ લખી દઈએ આપણે જવાબ પરફેક્ટ 2.26 ઇન્ટુ, જો પોઈન્ટરને આપણે આ બાજુ લઈને ગયા છે એટલે અહીંયા આગળ એક ઓછો કરી દઈશું એટલે 10⁵ કરી દઈશું, એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. જો આ જવાબ નહીં લખો ને આ જવાબ લખીને પણ એકમ લખી દેશો પાછળ તો ચાલશે. તમને કશું કરવાની જરૂર નથી, પણ એમસીક્યુમાં પૂછાય તો તમને ખબર પડવી જોઈએ. તો અહીંયા આગળ આપણો ક્વેશ્ચન નંબર 18 પણ સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 19 સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર 19 માં શું કીધું છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી એક ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી ફ્લક્સ કેટલું આપેલું છે આપણને? જો કશી જ ના ખબર પડે ને તો એકમ પર જતા રહો સીધા. એકમ પરથી તમને ખબર પડી જશે કે શું આપેલું છે. તમને ફ્લક્સનું મૂલ્ય આપેલું છે -1.0 ઇન્ટુ 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. હવે નેગેટિવ કેમ આપેલું છે? નેગેટિવ ઇન્ડિકેટ કરે છે તમને કે આ વિદ્યુત ભાર કેવો છે. અહીંયા આગળ વિદ્યુત ભાર જે છે એ તમારો કેવો છે? ઋણ છે. બસ એટલું જ ને, એ ઇન્ડિકેટ કરે છે. જો ગોસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? સમજો વાતને ભાઈ. અહીં આગળથી ફ્લક્સ જે બહાર નીકળે છે એ -1.0 ઇન્ટુ 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. હવે જો આ સપાટીને આપણે બમણી કરી દઈએ, ત્રિજ્યાને કરી દઈએ આપણે બમણી કરી દઈએ,
તો અહીંયા આગળ સપોઝ માન લો કે પહેલા 10 લોકો હતા અંદર, આની અંદર 10 લોકો હતા. હવે એની રૂમની સાઈઝ મોટી કરી દીધી, તો શું અંદરના જે માણસો છે એની સંખ્યા બદલાઈ જવાની છે? નથી બદલાવાની. એનો મતલબ કે ફ્લક્સ ક્યારે બદલાવાનું નથી. ફ્લક્સ ગૌસિયન અંદર વિદ્યુતભાર એડ કરીશું ને તો ફ્લક્સ બદલાશે, કારણ કે ફ્લક્સનું સૂત્ર શું હતું આપણી પાસે? ક્યુના છેદમાં એપ્સિલોન 0. પણ આપણે ક્યુને તો બદલતા જ નથી ને, ખાલી આપણે શું બદલી રહ્યા છે? સાઈઝ બદલી રહ્યા છે. તો સાઈઝ બદલવાથી આપણા વિદ્યુતભાર અથવા વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય બદલાવાનું નથી. એટલે કે એ પાર્ટનો જવાબ તમને મળી ગયો છે કે જો ત્રિજ્યા બમણી કરવામાં આવે, અહીં લખી દો કે ત્રિજ્યા બમણી કરવાથી ફ્લક્સમાં કોઈ જ ફેરફાર થશે નહીં. કારણ કે લખી શકો છો, કારણ કે ફ્લક્સ જે છે એ ત્રિજ્યા થી ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે કે એના પર આધાર રાખતું નથી. એના પર આધાર રાખતું નથી. એટલે કે ફ્લક્સ એનું એ જ રહેવાનું છે -1.0 ઇન્ટુ 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એ પાર્ટ તો સોલ્વ થઈ ગયો છે. બી પાર્ટ હવે શું કીધું છે? બી પાર્ટમાં બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? સિમ્પલ વસ્તુ છે. ફાઈ બરાબર સૂત્ર શું છે? ક્યુના છેદમાં એપ્સિલોન 0. આપણે ક્યુ શોધવાનું કીધું છે એટલે ક્યુ બરાબર શું લખીશું? ફાઈ ગુણ્યા એપ્સિલોન 0. ફાઈનું મૂલ્ય કેટલું છે? 1.0 ઇન્ટુ 10⁻³ એપ્સિલોન 0 કેટલું છે? 8.85 ઇન્ટુ 10⁻12. આ તો બહુ ઇઝીલી સોલ્વ થઈ જશે તમારાથી. 8.85 સોલ્વ જ નથી કરવાનું. 8.85 ઇન્ટુ 1 એટલે 8.85 જ થવાનું છે ઇન્ટુ 10 અહીંયા શું થશે? -9. અને અહીંયા આગળ લખવાનું ભૂલતા નહીં. અહીંયા આગળ માઇનસ અને અહીંયા આગળ લખશો એકમ કુલમ. તો અહીંયા આગળ આપણો જવાબ આવી ગયો છે 8.85 ઇન્ટુ 10⁻9 કુલમ વિદ્યુતભારનું મૂલ્ય હશે. માઇનસ આ અહીંયા આગળ આ માઇનસ જે છે એ દર્શાવે છે કે આપણો વિદ્યુતભાર જે છે અંદર એ કયો છે? ઋણ છે. એટલે આપણે અહીંયા આગળ લખી દીધું ઋણ છે. ઓકે, અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 19 આપણે સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 20 સોલ્વ કરીશું. શું કીધું છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. પહેલા ડ્રો કરી લઈએ આપણે. ઓકે, આ 10 સેન્ટીમીટરનો ત્રિજ્યા આપણે ડ્રો કરી દીધી. ચલો, એક અજ્ઞાત વિદ્યુતભાર છે. આપણે વિદ્યુતભારનું મૂલ્ય ખબર નથી. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના અહીંથી 20 સેન્ટીમીટર આપણે દોરી દીધું. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ ઈ નું મૂલ્ય આપણને આપી દીધું છે કે ઈ બરાબર જે છે એ -1.5 ઇન્ટુ 10⁻³ ન્યૂટન પર કુલમ. ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ જુઓ. અહીંયા આગળ માઇનસ તો આપી દીધું છે જોકે, પણ ત્રિજ્યાવર્તી અંદરની દિશા, અંદરની તરફ એટલે કે ક્યુ કેવો છે તમારો? નેગેટિવ. આવી નાની નાની વસ્તુઓથી તમને ખબર પડવી જોઈએ, કારણ કે એમસીક્યુમાં જ્યારે પણ પૂછાશે ને ત્યારે પોઝિટિવ અને નેગેટિવ બંનેમાં આન્સર હશે. તો તમને એટલી ખબર પડવી જોઈએ અહીંયા આગળથી કે નેગેટિવ આપ્યો છે એનો મતલબ અંદરની તરફ આપેલું છે એનો મતલબ કે તમારો ક્યુ કેવો છે? નેગેટિવ છે. ઓકે, હોય તો ગોળા પરનો વિદ્યુતભાર કેટલો હશે? હવે અહીંયા સૂત્ર કયું વાપરીશું? જો ફ્લક્સ વાળું નહીં વપરાય, કારણ કે અહીંયા ફ્લક્સ નથી આપેલું. અહીંયા શું આપેલો છે? ઈ આપેલો છે. તો ઈ બરાબર સૂત્ર શું છે? કે ક્યુના છેદમાં r². તો અહીંયા આગળ ક્યુ શોધવો છે એટલે ક્યુને કરતા બનાવીશું ઈ ગુણ્યા r² ના છેદમાં k થઈ જશે. ઈ કેટલો આપેલો છે? 1.5 ઇન્ટુ 10⁻³ r². r કેટલો લઈશો? અહીંયા આગળ 20 સેન્ટીમીટર પર આપેલું છે એટલે 20 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર લઈને જો 10 સેન્ટીમીટર લેશો તો ખોટો થઈ જશે. r કેટલો આપેલો છે આપણને? આ r છે. જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય, જેનું મૂલ્ય આપેલું હોય એ r લેવાનો છે. તો 20 ગુણ્યા 10⁻⁴ અને કી નું મૂલ્ય કેટલું છે? 9 ગુણ્યા 10⁹. જો આ તમે સોલ્વ કરશો ઇઝીલી તો તમને જવાબ મળી જવાનો છે ક્યુ બરાબર અહીં આગળ. ઓકે, ક્યુ નો જવાબ તમને મળવાનો છે કેટલો મળે છે? હા, 6.67 માઇનસ લખી દો અહીંયા આગળ -6.67 ઇન્ટુ 10⁻⁻9 કુલમ. તો અહીંયા આગળ ઇઝીલી સોલ્વ થઈ જશે તમારાથી. આ કેલ્સી તમારી પાસે અવેલેબલ હોય છે
તો તમે સોલ્વ કરશો એટલે તમારાથી ઇઝીલી આ સોલ્વ થઈ જવાનું છે અને તમારો આ જવાબ આવવો જોઈએ. જો 10 માં કંઈક અલગ હોઈ શકે છે આપણું, એ અલગ કરશો એટલે તમારું પોઈન્ટ જે રીતે આપણે સેટ કર્યા છે ને એ કરશો એટલે 10⁻⁹ માં આ સેટ થઈ જશે. બીજો આવ્યો તો તમારે કઈ જરૂર નથી, એનો એ લખશો તો પણ તમારો ચાલશે. 10⁻8 આવે તો પણ ચાલશે, 10⁻10 આવે તો પણ ચાલશે, પણ લખવાની મેથડ આ રીતે હોવી જોઈએ. અહીં આગળ ક્વેશ્ચન નંબર 20 આપણે સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 21 સોલ્વ કરીશું. 2.4 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. ઓકે, અહીંયા આગળ એક નવો ટોપિક વાળો પિક્ચર ચાલુ થઈ ગયું છે. સિગ્મા આપી દીધો છે. અહીંયા પૃષ્ઠ ઘનતા આપેલી છે. જુઓ અહીંયા આગળ કેટલી આપી છે, 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. એટલે અહીંયા લખીશું 80 × 10⁻6 કુલમ પર મીટર સ્ક્વેર. ઓકે, બીજું વ્યાસ આપેલો છે તો કેપિટલ ડી કરીને લખીશું આપણે 2.4 મીટર. જો વ્યાસ 2.4 મીટર હોય તો ત્રિજ્યા કેટલી થઈ જાય, 1.2 મીટર. જરૂર પડશે તો આપણે કરીશું. અને ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો હશે, હવે કેવી રીતે કરીશું આપણે અહીંયા? તો કદાચ તમને જો સિગ્માનું સૂત્ર યાદ હોય તો સિગ્મા બરાબર સૂત્ર હતું Q/A, માટે Q બરાબર શું થઈ જશે, સિગ્મા ઇન્ટુ A. સિગ્મા ઇન્ટુ A, અહીંયા આગળ ગોળો કીધું છે એટલે એ ક્ષેત્રફળ શું થઈ જશે તમારું πr². સોરી, ક્ષેત્રફળ શું થઈ જશે, ગોળો કીધો છે ને અહીંયા આગળ, ગોળ કીધું હોત તો πr² થાત. ગોળાનું ક્ષેત્રફળ શું થઈ જશે, 4πr². ઓકે, સિગ્માનો જવાબ, સિગ્મા કેટલો આપેલો છે આપણને, 80 × 10⁻6. 4 પાઈની કિંમત કેટલી, 3.14. આર કેટલો આપેલો છે આપણને, એટલે અહીંયા આગળ આપણે આર સુધી લીધો. અહીં ધ્યાન આપજો, 1.2 મીટરમાં જ આપેલો છે એટલે 1.2 × 1.2 લખી દઈશું. એટલે અહીંયા આગળ જો આપણે સોલ્વ કરીશું એટલે આપણને Q નો જવાબ મળી જશે 1.45 × 10⁻³ કુલમ. તો અહીંયા આગળ પહેલો પાર્ટ આપણો સોલ્વ થઈ ગયો છે. એ પાર્ટ જે હતો એ જેમાં વિદ્યુત ભાર શોધવાનો હતો એ આપણો સોલ્વ થઈ ગયો છે. હવે બી પાર્ટ આપણે સોલ્વ કરીશું. ગોળાની સપાટીમાંથી બહાર જતું ફ્લક્સ કેટલું હશે, તો φ બરાબર Q/ε0. એટલે કે સોરી, Q કેટલો આવ્યો આપણો, 1.45 × 10⁻³ ε0 નું મૂલ્ય કેટલું, 8.85 × 10⁻12. જો આ સોલ્વ કરશો તો અહીંયા આગળ 10 તો ફિક્સ છે કે +9 જ થવાનું છે, -3 +12 એટલે +9 થવાનું છે. અને આને સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવશે 0.1635. થોડી જગ્યા જોઈશે આપણને અહીંયા આગળ, લખી દઈએ આગળ 0.1635 × 10⁻9. અને જો આને સોલ્વ કરશો એટલે 1.635 લખવું હોય તો 1.635 એટલે પોઈન્ટને આપણે એ બાજુ લઈ ગયા છે, આ બાજુ, તો 10 અહીંયા શું થઈ જશે, 8 થઈ જશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ફ્લક્સનો એકમ શું છે, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. એટલે તમારો અહીંયા આગળ બી પાર્ટ પણ સોલ્વ થઈ ગયો છે, જ્યાં આપણે એમાં વિદ્યુતભારનું મૂલ્ય શોધ્યું અને બી માં આપણે ફ્લક્સ શોધ્યું. અહીં ધ્યાન આપશો ને તો એ અને બી પાર્ટ લિંક હોય છે. જો એ પાર્ટ તમને ના આવડે ને તો બી પાર્ટ નહીં આવડે પછી. એટલે તમારે આખો ન્યુમેરિકલ 2-3 વાર પ્રેક્ટિસ કરવાની છે બસ ખાલી. જો આ વિડીયો જોઈને તમે 2-3 વાર પ્રેક્ટિસ કરી લીધી ને તો હું ગેરંટી આપું છું તમને કે તમને આના એક બી ન્યુમેરિકલમાં પ્રોબ્લેમ થવાનો નથી. અહીં આગળ 21મો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. હવે 22મો પ્રશ્ન છે. શું કીધું છે 22મા પ્રશ્નમાં, રેખીય વિદ્યુતભાર, એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે, એટલે આર આપણને આપી દીધું છે, કેટલું આપ્યું છે, 2 સેન્ટીમીટર. એટલે શું લખીશું, 2 × 10⁻² મીટર અંતરે. જો મેં શું કીધું તમને, કદાચ તમને કશી ખબર ના પડે તો આના એકમ પર પડે. ચાલો, એકમ શું છે, ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ કોનો એકમ છે, તો વિદ્યુત ક્ષેત્રનો એકમ છે. ઈ બરાબર કેટલું આપેલું છે, 9 × 10⁴ ન્યૂટન પર કુલમ. રેખીય વિદ્યુત ભાર ઘનતા ગણો, એટલે લેમ્બડા આપણને ગણવાનું કીધું છે. અહીંયા આગળ જો સૂત્ર તમને યાદ હોય ને ડાયરેક્ટ, તો ડાયરેક્ટ યુઝ કરી શકો છો. ઈ બરાબર 2k λ/r. જો તમે થિયરીના વિડીયો બરાબર જોયા હશે તો આ રીતે મેં લખેલું છે કે ઈ બરાબર 2 સૂત્ર હતા આપણી પાસે. કયા માટે, અનંત લંબાઈના એક તાર માટે. ઈ બરાબર એક સૂત્ર હતું λ/2πε0r અને બીજું સૂત્ર હતું 2k λ/r. તમે કોઈ પણ સૂત્ર યુઝ કરી શકો છો. અહીંયા આગળ લેમ્બડા શોધવો છે એટલે લેમ્બડાને કરતા બનાવીશું આપણે.
તો લેમડા અહીંયા ને અહીંયા જ રહેશે, ઈ ગુણ્યા આર છેદમાં 2k. ઈ નું મૂલ્ય કેટલું છે? તો 9 into 10⁴. આર કેટલો આપેલો છે આપણને? 2 into 10⁻². અહીંયા આગળ 2 into k ની કિંમત કેટલી થાય? 9 into 10⁹. આ 9 થી 9 કટ થઈ ગયો, 2 થી 2 કટ થઈ ગયો. જો વિડીયો જોશો ને પ્રોપર તો જ તમને ખબર પડવાની છે આ કટ કેવી રીતે થાય છે. બાકી ડાયરેક્ટ કરવા જશો તો મજા નહીં આવે તમને. 4, આ -2 અને આ -9, એટલે ઉપર જાય એટલે -9 થઈ જશે. માટે લેમડા બરાબર તમારો જવાબ આવી જશે 9 ને 2 11, 11 માંથી 4 જાય એટલે 7, -7, અને લેમડાનો એકમ શું થાય? કુલમ પર મીટર. તો અહીંયા આગળ આપણો રેખીય વિદ્યુતભાર ઘનતાનો આન્સર આવી ગયો છે. આવી રીતનો પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે છે અને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે. તો તમારે અહીંયા સોલ્વ કરવાની જરૂર છે. કેલ્સી લઈને બેસજો. જો તમને ના ખબર પડતી હોય તો કેલ્સીથી આ સોલ્વ કરજો તમે જાતે. તો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 22 સોલ્વ થઈ ગયો છે. લાસ્ટ ક્વેશ્ચન છે આ સ્વાધ્યાયનો આપણો. શું આપેલું છે આપણને? 2 મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. ઓકે, આ રીતે આપણને આપેલું છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્ન ધરાવતી, એટલે જો આ ધન હશે તો આ કેવું હશે? ઋણ હશે. અને કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. એટલે આપણને શું આપેલું છે? અહીંયા આગળ સિગ્મા આપી દીધો છે 17 ગુણ્યા 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર. એ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, અને આપણે પહેલી પ્લેટ માની લઈએ અને આપણે બીજી પ્લેટ માની લઈએ. તો અહીં આગળ બહારના વિસ્તારમાં ઈ ગણવાનો છે. છેલ્લે આપ્યું છે ને અહીંયા આગળ ઈ શોધો. તો પહેલા પાર્ટમાં આપણે અહીંયા આગળ, એટલે કે અહીંયા આગળ પહેલા પ્લેટની બહારના વિસ્તારમાં. બીજા પાર્ટમાં આપણે શું શોધવાનું છે? શોધવાનું શું છે? આપણે ઈ શોધવાનો છે. આપણે તો E1 લખી દઈએ અહીંયા આગળ. અહીંયા આગળ આપણે લખી દઈએ E2, અને ત્રીજા પાર્ટમાં આપણે E3 અહીંયા શોધવાનો છે. એટલે બીજા પાર્ટમાં આપણે E2 લખી દઈએ અને પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ. ત્રીજા પાર્ટમાં E3 લખી દઈએ અને અહીંયા આગળ પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ. તો અહીંયા આગળ પહેલો પાર્ટ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. ધ્યાનથી જોજો કે પ્લેટ માટે સૂત્ર શું હતું. પહેલા તો E બરાબર, કદાચ યાદ આવતું હોય તમને, તો E બરાબર સૂત્ર શું હતું પ્લેટ માટે? σ/2ε0. અહીં આગળ કોઈ પણ જગ્યાએ આપણને અંતર નથી આપેલું, એટલે કે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, એ જગ્યાએ પ્લેટને લીધે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું હોવાનું છે. ખાલી સિગ્મા પર ડિપેન્ડ કરશે. ε0 તો કિંમત અચળ જ છે, સિગ્મા પર કિંમત ડિપેન્ડ કરવાની છે. સિગ્મા બંનેની સેમ છે. અહીંયા આગળ આપેલા છે. અહીંયા આગળ સિગ્મા બંનેના કેવા છે? સરખા છે, પણ અલગ અલગ મૂલ્યના છે. અલગ અલગ ચિહ્નના છે. એક પોઝિટિવ છે તો એક નેગેટિવ છે. પોઝિટિવ માટે બહાર તરફ, નેગેટિવ માટે અંદર તરફ. એટલે કે E1 બરાબર આપણે શું લખીશું? σ/2ε0 માઇનસ σ/2ε0 બરાબર કેટલો થઈ ગયો તમારો જવાબ? 0. એટલે અહીંયા આગળ એ પાર્ટ આપણો સોલ્વ થઈ ગયો છે. બી પાર્ટમાં શું છે? સેમ વસ્તુ છે. જુઓ અહીંયા આગળ પોઝિટિવ માટે બહાર તરફ, નેગેટિવ માટે અંદર તરફ. એટલે અહીંયા લખી શકાય છે કે આપણે E2 બરાબર σ/2ε0 માઇનસ σ/2ε0 બરાબર 0. સી પાર્ટ, હવે અહીંયા આગળ ધ્યાનથી જોજો. પોઝિટિવ માટે બહાર તરફ, નેગેટિવ માટે અંદર તરફ, એટલે બંનેની દિશા સેમ આવી. તો E3 બરાબર આપણે શું લખીશું? અલગ પેન લઈ લઈએ આપણે. E3 બરાબર σ/2ε0 પ્લસ σ/2ε0, અડધા પ્લસ અડધો એટલે આખો થઈ જશે અહીંયા આગળ. σ/ε0 આખો થઈ જશે અહીંયા આગળ. σ/ε0 આપણે સોલ્વ કરવાના છે, એટલે તમને જવાબ મળી જશે. તો નવું પેજ પર આપણે આ સોલ્વ કરી દઈએ છીએ. તો આપણને E બરાબર શું મળ્યું? σ/ε0. સિગ્માનું મૂલ્ય કેટલું છે એમાં? 17 ગુણ્યા 10⁻22. તો અહીંયા લખીશું 17 ગુણ્યા 10⁻22. અને ε0 નું મૂલ્ય કેટલું છે? 8.85 into 10⁻12. જો આ સોલ્વ કરશો એટલે તમને જવાબ મળી જશે અહીંયા આગળ 10⁻22 પ્લસ 12, એટલે 10:10 થઈ જશે અહીંયા આગળ ઉપર. અને આ સોલ્વ કરશો એટલે તમને જવાબ મળશે, સોરી અહીંયા માઇનસ, હા 10⁻22 છે ને ઉપર તો, એટલે અહીંયા 10⁻10 આવશે. અને આ સોલ્વ કરશો 17 ભાગ્યા 8.85 કરશો
એટલે તમને જવાબ મળશે 1.92 અને એકમ શું થાય ન્યૂટન પર કુલમ. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રનું પણ મૂલ્ય મળી ગયું છે. જો આની દિશા તમારે દેખાડવી હોય તો જો આકૃતિ દોરી હોય તમે તો લખી શકો છો અહીંયા આગળ કે આ સાઈડ જઈ રહ્યું છે એટલે તમે લખી શકો છો અહીંયા આગળ જમણી તરફ. બાકી અહીંયા આગળ નેગેટિવ દિશામાં જ હોવાનું છે. નેગેટિવ જે સાઈડ હશે ને એ સાઈડ જ આની દિશા હોવાની છે. તો અહીંયા આગળ આપણો આ ક્વેશ્ચન પણ સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 23 જે લાસ્ટ હતો આ સ્વાધ્યાયનો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને જેટલા પણ તમારા ફ્રેન્ડ્સ હોય 12મા ધોરણમાં એ બધાને આ વિડીયો શેર કરો તાકી એ લોકોના પણ સારા માર્ક્સ આવી શકે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી દો.